Praise the Lord. Good evening, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. ફરી એકવાર આપણા ઈશ્વરની હજુરમાં આપણે બધા ભેગા મળી શક્યા છે. ઘણીવાર આ રોજ સાંભળવું ન પણ ગમે નહીં, પણ વાલા મિત્રો, જો આ રોજ આશીર્વાદ ના મળે તો આપણે આ સાંભળવાની અને પ્રભુનું ભજન કરવાની જે તકો છે એનાથી આપણે જુદા હોત ન હોત, અથવા ઘણું બધું વિચારી શકાય છે. અને માટે કેવળ ને કેવળ આ પળને માટે પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. આ તકને માટે પ્રભુની સ્તુતિ કરીએ. ઘણીવાર આપણા જીવનોમાં એવું થાય છે નહીં, નોકરીની તકો, કોઈ સારી બાબતની તકો જ્યારે આપણે ગુમાવી દઈએ છીએ અને ત્યારબાદ પછી આપણને એનો અહેસાસ થાય છે, ત્યારે એનો અફસોસ જીવનભર રહી જાય છે. જો જગતમાં આપણા જીવનભર આપણે અમુક બાબતો યાદ રાખીએ છીએ તો જે આપણને અમૂલ્ય તક મળી છે પ્રભુના બાળકો તરીકે જીવન જીવવાની, તેમનો સ્વીકાર કરવાની, પાપોની માફી માંગવાની અને તેમની સાથે અનંતકાળ સુધી જીવવાની જે તક મળી છે એ ઝડપી લઈએ. હાલેલુયા. સવારમાં જોયું કે દેવે, આપણા ઉદ્ધારકે, આપણા તારનારે, દેવના વાલા દીકરાએ આપણા માટે, આપણા પ્રભુએ સ્વર્ગનું સુખ મૂકી દીધું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પિતાની યોજના તેમણે કબૂલ કરી. તેમણે તેમના પિતાની આજ્ઞા પ્રમાણે, તેમની ઈચ્છા પ્રમાણે, તેમના આયોજન પ્રમાણે પોતાને આપણે માટે ખાલી કર્યા. આ જગતમાં ઘણા એવા બાળકો છે કે જેઓ પોતાના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે નહીં. હમણાંના જમાનામાં તો બહુ આપણે જાણતા નથી, અત્યારે બહુ એડવાન્સ ને ફાસ્ટ જમાનો છે. નહીં તો એક જમાનો એવો પણ હતો કે પિતાનો હોલ્ડ ગજબનો હોય બાળક પર. તારે ડૉક્ટર બનવાનું છે, તારે વકીલ બનવાનું છે, તારે એન્જિનિયર બનવાનું છે. અને એવો એક જમાનો પણ તમે અને મેં જોયો છે. અને મારી જેમ ઘણા બધા લોકો એવા સમયમાંથી પસાર થયા હશે અને એમાં ઘણા બધા લોકો ખરા ઉતર્યા છે અને ઘણા બધા મા બાપો માયુસ પણ થયા છે. અને ઘણી બધી જગ્યાઓ પર એવા પ્રેશરના કારણે, પ્રેશર કહીશ, એવા ભારને કારણે બાળકો જ્યારે પોતાની ક્ષમતા જાણીને કે તેઓ પિતાની ઈચ્છા પ્રમાણે નહીં કરી શકે, તેમણે પડતું પણ મૂક્યું છે. ઘણા બાળકોએ એ સમયો દરમિયાન આત્મહત્યા પણ કરી છે. ઘણા બાળકો ઘરો છોડીને ચાલ્યા પણ ગયા છે. જગતના બાળકો બનીને પિતાની ઈચ્છાઓ ન પૂરી કરી શકવાના કારણે, અથવા તેમને આધીન ન રહીને પોતાનું જીવન જીવવા દ્વારા અનઆજ્ઞાનિતપણાથી તેઓ ચાલ્યા છે. પણ આપણે અહીંયા જોઈએ છે જે સર્વ બાબતો પ્રભુ ઈસુ માટે જૂના કરારથી આપણે વાંચીએ છીએ, લખવામાં આવી છે, ફોરકાસ્ટ કરવામાં આવી છે
એ સર્વ બાબતો પ્રભુ ઈસુનામાં પૂરી થયેલી આપણે જોઈ શકીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેમણે પિતાની ઈચ્છાને પૂરી કરી. તેમણે ઈશ્વર બાપની ઈચ્છા પૂરી કરી. અને આપણે જોઈએ છે કે જ્યારે યર્દને યોહાન બાપ્તિસ્મા આપતા હતા, ત્યારે પ્રભુ ઈસુ જ્યારે આવે છે અને જ્યારે પાણીમાંથી બહાર નીકળે છે, ચોક્કસ કબૂતરની પેઠે પવિત્ર આત્મા તેમના પર ઉતરી આવે છે, ત્યારે આકાશમાંથી વાણી થાય છે, આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે જુઓ કે પિતા પોતાના પુત્ર પર પ્રસન્ન છે. આજના સમયમાં બહુ એવું ઓછું જોવા મળે છે. અને જ્યાં આગળ અત્યારે પુત્રના વિચાર અલગ છે અને પિતાના વિચાર અલગ છે. એક એવા સમયમાં, એવા સંજોગોમાં, એવી પરિસ્થિતિમાં આપણે સર્વ જીવી રહ્યા છે. એવા જલચિત્રો આવી રહ્યા છે કે જે તમને મિસગાઈડ પણ કરે, અને એવા જલચિત્રો પણ આવી રહ્યા છે કે જે જગતની બાબતો પર વધારે ભાર મૂકતા બતાવતા હોય. અને એવી બાબતો અને જલચિત્રો અને એવી કથાઓ દ્વારા બાળકોના મન પિતાઓની આજ્ઞાથી વિરોધ પણ કરી દેવામાં આવે છે. આજે કુટુંબોમાં પિતા પુત્રનો જે પ્રેમ, જે માન સન્માન હોવું જોઈએ, એ બહુ ઓછી જગ્યાઓમાં જોવા મળે છે. ઘણી જગ્યા પર પિતા અને પુત્ર બંને એક બોટલમાંથી દારૂ પીતા જોવા મળે છે. ઘણી જગ્યા પર સિગરેટ પીતા જોવા મળે છે. ઘણી જગ્યા પર એકબીજાને ગાળો આપતો જોવા મળે છે. ઘણી જગ્યા પર એકબીજાની સાથે લડાઈ ઝઘડો કરતા જોવામાં આવે છે. પણ પ્રભુએ તો એક ઉત્તમ નમૂનો આપ્યો. પિતાની આજ્ઞા પ્રમાણે તેઓ આ પૃથ્વી પર આવ્યા અને દેવે પોતે આકાશમાંથી એવી વાણી ઉચ્ચારી, અમારો વહાલો દીકરો છે. એક જગ્યા પર વાંચે તેનું સાંભળો. એવું પણ વાંચીએ છે કે તેના પર હું પ્રસન્ન છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી. આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી. સજાગ બની આ સમય દરમિયાન પરિવારોમાં, જો આપણે કુટુંબ સાથે રહીએ છીએ, તો પુત્રએ પિતાની આજ્ઞા માનવાની છે અને પિતાએ પણ એવું સોંપતું જીવન જીવવાનું છે જે તેના પરિવાર માટે, કુટુંબ માટે, બાળકો માટે નમૂનારૂપ હોય. ઘણી વાતો છે વાલા મિત્રો, પણ ઘણું બધું શીખવા મળે છે. ઘણી નવી બાબતો પ્રભુએ આ સમય દરમિયાન દેખાડી છે, આપી છે, કે જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું. આમાંનું કંઈ પણ મારું પોતાનું નથી. જે બી છે બધું જ ઈશ્વરનો મહિમા છે. અને ઈશ્વર છે, આપણી સાથે છે, માટે તેઓ આવી રીતના પણ આપણી સાથે અલગ અલગ શબ્દો, વિચારો દ્વારા વાત કરી રહ્યા છે. હાલેલુયા. ઘણી બધી એમની યોજનાઓ દ્વારા, એમના કરેલા કામો દ્વારા, ઉદાહરણો દ્વારા, તેમણે આપેલો ઉત્તમ નમૂનો દ્વારા આ સમય દરમિયાન આપણને શીખ
મળી રહી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. છેક સવારથી તમે અમારી સાથે છો. અને પ્રભુ, આજે આખો દિવસ પ્રભુ તમે અલગ અલગ રીતે અમારી સાથે વાત કરી છે. અને સાંજના સમયમાં પણ તમારું નામ લેવાના માટે, તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે તમે જે આ સુંદર તક પૂરી પાડી છે તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પણ તમારી ઈચ્છા પ્રમાણે ચાલીએ. અમને જે જીવન આપ્યું છે એની પાછળ જે તમારી યોજનાઓ છે પ્રભુ, જે તમે ચાહો છો કે અમે એ યોજનાઓ પ્રમાણે ચાલીએ અને તમને મહિમા આપીએ, એના માટે પ્રભુ અમને તૈયાર કરો. અમારા જીવનના વર્ષોમાં પ્રભુ, અમારા જીવનને અમે પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે ચલાવીએ હવે એવું થવા દો. કદાચ પ્રભુ હજી સુધી અમે જગત પ્રમાણે, અમારી યોજના પ્રમાણે કે અમારા કુટુંબની યોજનાઓ પ્રમાણે અમે જીવન ગુજાર્યું છે. પ્રભુ, આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે જેમ તમે તમારા પિતાની યોજનાઓને તમે આધીન થયા, એમ પ્રભુ અમારા જીવનમાં અમે તમને આધીન થઈએ. અને પ્રભુ, તમારી યોજના પ્રમાણે અમે જીવીએ, ચાલીએ. અમારા જીવનો દ્વારા બીજાઓને સુવાર્તા મળે. અમારા જીવનો દ્વારા બીજાઓને પ્રભુ તમારા દર્શન મળે, ઓળખ મળે, એવું તમે થવા દો. અમારામાં આજ્ઞાંકિત પડવું આવે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમારા જીવનો દ્વારા તમારો મોટો મહિમા થાય. અને પ્રભુ, જેમ તમે આખો દિવસ અમારી સાથે રહીને તમારી યોજના પ્રમાણે ચલાવ્યા છે, હવે આગળ પણ તમારી યોજનાની ઈચ્છા પ્રમાણે અમને દોરી જાઓ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જે તમારા બાળકો પ્રભુ તમને મળવાના માટે રોજની જેમ અત્યારે આવ્યા છે, ઘણા મુશ્કેલીઓમાં છે પ્રભુ, ઘણા દુઃખોમાં છે, ઘણા લોકો તકલીફોમાં છે, ઘણા લોકો માંદા છે, ઘણા લોકો આઈસીયુના રૂમમાં છે, ઘણા બધા લોકો હોસ્પિટલના બિછાના પર છે, ઘણા બધાને મારા પપ્પાની જેમ કેન્સર છે, અને ઘણા બધા લોકોને અકસ્માત થયો છે, ઘણા બધા લોકોને તાવ આવ્યો છે, અને ઘણા બધા લોકોના શરીરોમાં જીવલેણ રોગોનું નિદાન થયું છે. ઘણા બધા લોકો પથારીવશ થઈ ગયા છે, લકવા થઈ ગયો છે, કોમામાં છે, ઉઠાતું નથી, બોલાતું નથી, ચલાતું નથી, ખવાતું નથી, પ્રવાહી પીવાતું નથી, ચક્કર આવી રહ્યા છે, ખેંચ આવી રહ્યો છે, લોહી જાડું થઈ ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયું છે, અને પ્રભુ શક્કર વધી ગઈ છે, પ્રભુ બ્લડ પ્રેશર વધી ગયું છે, બ્લડ પ્રેશર ડાઉન થઈ ગયું છે, હૃદયના રોગો થઈ ગયા છે પ્રભુ. અને પ્રભુ અનેક પ્રકારના રોગો તેમના શરીરોમાં છે. પ્રાર્થના કરીએ છીએ અત્યારે એ સર્વ રોગો તેમના શરીરોમાંથી દૂર થાય. તમારું પવિત્ર રક્ત લઈએ છીએ અને તમારા નામમાં જાહેરાત કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એક એક રોગો નાશ પામો. જેઓ વિશ્વાસ કરે તેઓ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ. તૂટેલા ઘરનો જોડો, લડાઈ ઝઘડા દૂર કરો, કોર્ટ કેસ એફઆઈઆરને તમે દૂર કરો, તેમના પર મૂકવામાં આવે તોહમતો તમે દૂર કરો, જુદા જુદા વ્યસનોમાંથી, વ્યભિચારમાંથી, કુટેવોમાંથી, સંઘમાંથી, પ્રભુ આદતોમાંથી, લતોમાંથી પ્રભુ તમારા બાળકોને તમે બહાર કાઢો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, ડિવોર્સને ખાલી જ કરો, વિદેશ સેવાના માર્ગોને તમે સફળ કરો પ્રભુ, મકાન આપો, લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ, જોબ આપો, બિઝનેસ આપો, બિઝનેસ જોબના રસ્તાઓ તમે ખુલ્લા કરો, વિદેશ સેવાના માર્ગો આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા તમારા બાળકોને પ્રભુ પિતા
જે દુઃખ છે, ચિંતા છે, તકલીફ છે, નિરાશા છે, હતાશા છે પ્રભુ, એ બધું તમે તેમના જીવનમાંથી દૂર કરો તેવી અમે પ્રાર્થના કરી. તમામ પ્રકારના દુઃખી લોકોને તમારી પાસે લાવે છે, વિધવા બહેનો, વિધુરો, અનાથોને પણ તમારી પાસે લાવે છે, માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકો, વિકલાંગોને પણ તમારી પાસે લાવે, તેઓનું પણ તમે દુઃખ નોંધમાં લેજો અને તેમની સર્વ પ્રકારની ચિંતાઓ દૂર કરીને તમે એમની સંભાળ લેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને, ટીમને, સાંભળનારને, બીજાને મોકલનારને, બધાને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દો ને. હમણાંની અમારી બધાની તમામ જરૂરિયાતો પૂરી પાડજો. અને પ્રભુ મારી જેમ પ્રભુ જેઓ વ્યક્તિગત રીતે, અંગત રીતે સેવાઓ કરે, ઇન્ડિપેન્ડન્ટ સેવા કર્યા છે પ્રભુ, તેમના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો, એવું તમે થવા દેજો. સેવા દ્વારા રોજે રોજ ઘણા આત્મા જીતાય એવું તમે થવા દેજો. આગળના સમયમાં અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. નાની મોટી ભૂલો, ગુનાઓ, પાપ જે પણ થયા છે પ્રભુ એને માફ કરજો એવી અરજ કરી છે ને પ્રભુ. સવારમાં ફરીવાર તમારો પવિત્ર નામ તક આપજો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.